સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ટોક ઓફ ધ ટાઉન બનેલ એવા બનાવ થાન મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓના હુમલા બાદ માથાભારે ભૂમાફિયાઓના બાંધકામ અને આશ્રય સ્થાન પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો કરનાર ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ મથકે ફરજમાં રોકાવટ અંગે ગુનો નોંધાયો હતો. જે બનાવ બાદ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા તેમજ મામલતદારની ટીમો દ્વારા રીઢા ગુનેગાર અને ભૂમાફિયા ભરત અલગોતરના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. અંતે ભૂમાફિયાના આશ્રય સ્થાન સુધી પહોંચ્યા. જે દરમિયાન તંત્ર પર હુમલો કરનાર ભૂમાફિયાના આશ્રય સ્થાનને બચાવવા માટે થાન શહેર ભાજપ પ્રમુખ મોડુભા ગઢવી વચ્ચે આવ્યા હતા અને ભૂમાફિયાઓનું આશ્રય સ્થાન નહીં તોડવા અધિકારીઓને સ્થળ પર રજૂઆત કરી હતી. વિડીયોમાં શહેર ભાજપ પ્રમુખ મોડુભા ગઢવી હુમલાખોર ખનિજ માફિયાઓના આશ્રય સ્થાનની તોડી પાડવાથી બચાવવા રીતસરના પ્રાંત અધિકારી પાસે હાથ જોડતા નજરે પડી રહ્યા છે. આ વાયરલ વિડીયોની આખી ઘટનાને લીધે ભૂમાફિયાઓ અને ગુંડા તત્વોને છાવરવામાં ભાજપના આગેવાનો અને નેતાઓ સામે પણ અનેક આક્ષેપ કરતી ચર્ચાઓ જાગી છે. થાન શહેર ભાજપના પ્રમુખ પોતે જ અસામાજિક તત્વોને છાવરતા નજરે પડી રહ્યા છે. જીડીસી ન્યૂઝ સાથે લદુભાઈ ધાધલ સાથે મોહસિન માડકિયા, ચોટીલા.